વિચાર આવે કે અત્યારથી જ પરિક્રમા કરી લેવી। હોપ કે બધા મજામાં હશો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ। બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં। તો આજનો આપણો વ્લોગ રહેવાનો છે પરિક્રમાનો, કેમ કે મારા બે મમ્મી અને બે પપ્પા અને મારા બે માસી સાથે બધા લોકો ગયા છે પરિક્રમામાં। તો પરિક્રમાનો આપણે કીધું હતું કે ત્યાંના વિડીયો મોકલજો ને ત્યાંનો માહોલ કેવો છે આપણે પણ જોઈએ, નિહાળીએ, કેમ કે આપણે પરિક્રમા સુધી પહોંચી નથી શકવાના તો ત્યાં કેવું હોય। હું ક્યારેય પરિક્રમા કરવા નથી ગઈ, પણ ક્યારેક એવો વિચાર આવે કે અત્યારથી જ પરિક્રમા કરી લેવી જોઈએ, કેમ કે મોટા થઈને પછી હાથ પગ ચાલે કે ન ચાલે, જઈ શકીએ કે ન જઈ શકીએ, અત્યારથી કરી લેવી। પણ આટલે દૂરથી આપણે જઈ શકીએ એમ છીએ નહીં, તો આપણે મોબાઈલના માધ્યમથી જોઈએ કે પરિક્રમાનો માહોલ કેવો હોય। તો લીલી પરિક્રમા ગિરનારની હોય એ 11 દેવઉઠી 11 હોય ત્યારથી ચાલુ થઈ જાય, પણ એવું સાંભળ્યું કે બહુ જ ટ્રાફિક થઈ ગયો હતો ને, તો એક દિવસ વહેલી પરિક્રમા ખોલી નાખી હતી। તો જોઈએ ત્યાંનો માહોલ કેવો છે, ત્યાંના સાધુ સંતો અને ગિરનારની અત્યારની ત્યાંની મતલબ લીલી પરિક્રમા કહેવાય તો લીલું લીલું હશે બધે મસ્ત, અને કેવો માહોલ હોય આપણે નિહાળીએ મોબાઈલના માધ્યમથી। આજથી ભવનાથી સ્ટાર્ટ થાય લીલી પરિક્રમા એ ખબર છે, અને ત્યાંનું જે કંઈ મને ખબર છે ત્યાંના નિયમો અને ક્યાંથી ક્યાં પરિક્રમા થાય એ તો મને ખબર છે બધી, પણ બસ જવાનું બાકી છે। તો આઈ હોપ કે જલ્દી આપણે પણ જઈ શકીએ આવતા વર્ષે પરિક્રમા કરવા માટે। તો ચાલો પરિક્રમાને નિહાળીએ અને પરિક્રમામાં કેટલા લોકો છે, કેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે, ત્યાંનો માહોલ કેવો છે એ જોઈએ। તો ગાઈઝ અહીંયા આપણે ભવનાથની અંદર પ્રવેશ કરીએ એટલે ભવનાથની તળેટી ચાલુ થઈ જાય, અને અહીંયા આ છે મરઘીકુંડ, જે શિવરાત્રિના દિવસે સાધુ સંતો નાવા જતા હોય છે એ, અને આ મંદિર છે અહીંયા। તો અહીંનું મંદિર પણ અદ્ભુત અને દર્શન પણ અદ્ભુત હોય છે અહીંના, અને જે શ્રદ્ધાળુઓ આવ્યા હોય એ લોકો મહાદેવનું તિલક કરાવી રહ્યા છે। જો તિલક કરાવી અને પછી પરિક્રમાની લીલી પરિક્રમાની શરૂઆત કરશે। મહિલા તો બધું મૂકીને જવાના છે, કાંઈ આવવાનું નથી। જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। અહીંનું અહીંયા રહી જવાનું છે। આવો મારા ભાઈઓ, આવો મારી માતાઓ। તો અહીંયા જો તમે જોઈ શકો છો કે પરિક્રમા ચાલુ કરતા પહેલા જે લોકો બધા પરિક્રમામાં આવ્યો એ દીવા કરી અને ચોખાને એની પૂજા કરી અને પછી પરિક્રમાની શરૂઆત કરે છે। તો અહીંયા જો લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે લીલી પરિક્રમા કરવા માટે। તો ગિરનારની લીલી પરિક્રમા છે એ દેવઉઠી 11ના દિવસે ચાલુ થાય છે, ગેટ ખોલવામાં આવે છે, પણ એવું આ ન્યૂઝ મળ્યા છે કે ભક્તોની એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે દસમના દિવસે ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો, અને બધા પરિક્રમાર્થી છે ને એ આવે છે, અને લોકોને ખબર નથી કે ભવનાથમાં એન્ટર કરો એટલે ઝીણા બાવેની મઢ્ય થઈને મહાકાળીના વડલે થઈ મારવેલ નહીં જવાનું અને સરખડિયા જવાનું। સરખડિયા જઈ અને મારવેલ થઈ પછી બોરદેવી, અને બોરદેવીથી ભવનાથ જાય ત્યારે પરિક્રમા છે ને પૂર્ણ થાય છે, કેમ કે અમુક લોકોને ખબર નથી એના માટે, કેમ કે પૂરેપૂરી જો લોકોને પરિક્રમા કરવી હોય એમને આ રૂટ ઉપર ચાલવું, કેમ કે શોર્ટકટ અપનાવો ને એમાં 36 કલાક મતલબ 36 કિલોમીટર પૂરા નથી થતા। એ 36 કિલોમીટર પૂરા કરવા માટે આ રૂટ લેવો। ઝીણા બાવાની મઢ્યે થઈ સરખડિયા બીજો પડાવ આવે છે, પછી મારવેલ, ને મારવેલથી બોરદેવીએ આ મંદિરથી પછી બોરદેવી મંદિરથી પછી ભવનાથમાં, આ રીતના 4 પડાવ છે। આ રીતે પરિક્રમા કરો તો પૂરેપૂરી પરિક્રમા થાય છે। તો જે લોકોને પૂરી પરિક્રમાનો લાભ લેવો હોય એ આ રીતે રૂટમાં જઈ શકે છે અને કરી શકે છે। બાકી તંત્ર દ્વારા પણ ઘણું બધું બધા ભક્તોને સલાહ અને સૂચનને આપવામાં આવતું હોય છે, દરખાસ્ત આ કરે છે કે તંત્ર દ્વારા કે પર્યાવરણને નુકસાન ન થાય એની દરખાસ્ત કરવામાં આવે છે લોકોને। તો એ પર્યાવરણને નુકસાન ન થાય એના માટે આપણે જ ખુદ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે પ્લાસ્ટિકની બોટલો એ કાંઈ અંદર લઈ નથી જવાનું, પછી લાકડીઓ અંદરથી નથી તોડવાની, ક્યાંય પણ આપણે
ચા પીધો કાંઈ કર્યું, આગ લગાવી તો આગને બુઝાવી નાખવાની, આ બધું ધ્યાન આપણે રાખવાનું. તંત્ર તો એનું કામ કરે જ, પણ જે કાંઈ થાય એ પબ્લિકના લીધે જ થતું હોય છે. તો આ બધું ધ્યાન આપણે રાખશું. પરિક્રમામાં જાય એ પહેલાં બધું જાણી લઈશું. અને જે કાંઈ દવા અને જે કાંઈ લઈ જવાનું હોય સાથે બધું લઈ જશું, કેમ કે ત્યાં અંદર પછી કાંઈ મળે નહીં. હોય છે સુવિધા, પણ અમુક અંતરે હોય એ બધી. બાકી આપણે જે કંઈ દવાની જરૂર હોય એ બધું આપણે આપણું લઈ જવાનું. અને બાકી જમવાનું ને એ કાંઈ પ્રોબ્લેમ નથી હોતો. ઘણું બધી સેવા ભાવી હોય, એ લોકો સેવા કરતા હોય અંદર, અને આ બધું પાર કરીને જવું પડતું હોય છે. જુઓ, તમે જોઈ શકો છો, ઘણા બધા મોટી ઉંમરના લોકો પણ પરિક્રમા કરી રહ્યા છે. તો આ બધું અંદર ધ્યાન રાખવાનું આપણે. અને અહીંયા જુઓ, લોકો ચા બનાવીને પીવે છે અને ખૂબ મજા કરી રહ્યા છે. વાતાવરણ પણ બહુ મસ્ત હશે ત્યાંનું. તો આવો લાભ લેવા માટે પરિક્રમામાં આપણે જવું જોઈએ. અમે જમવાનું પણ ચાલુ છે, ગરમા ગરમ બનતું હોય, મસ્ત લાખોની સંખ્યામાં ભક્તોને જમાડતા હોય છે, લોકો સેવા કરતા હોય છે. તો અમારા ધોરાજીના પણ બહુ બધા લોકો આવી રીતે સેવામાં જતા હોય. ખબર નહીં આ લોકો ધોરાજીના છે કે નથી એમ. લોકો મને એમ છે સ્પેશિયલ છે ને ભાઈ કચ્છથી આવ્યા લાગે, કેમ કે એનો પહેરવાશ જોઈને મને એવું લાગે કે કચ્છથી આવ્યા હોય. કેમ કે એનો સોંગ જો જાજો બધી એનો સોંગ છે, આ બધીનો સોંગ લાગે છે. એકદમ ડાળ છે એટલે તો ગાઈઝ અહીંયા જો, અહીંયાથી રોપવે પણ તમે જોઈ શકો છો. અંબાજી સુધી જે રોપવે થઈ ગયું છે, રોપવે દેખાય ને. આ જે ટોચ છે ને, એ ટોચ છે દત્તાત્રેય, જે આપણે આખો ગિરનાર પૂરો કરી અને જઈએ એ દત્તાત્રેય ભગવાનની ટોચ છે. તો મસ્ત ખૂબસૂરત નજારો ગિરનારનો. ને અહીંયા જો, આ લોકો શોર્ટકટવાળા હોય ને, જો આ રીતે ચાલતા હોય, તો અહીંયા વચ્ચેથી ને જો કેવી રીતે ચાલે છે, જે શોર્ટકટવાળા હોય. બાકી અહીંયા છે ને, જો આ છે એ સીડી છે, અને આ બાજુ છે ને રસ્તો છે. તો આ રીતે ચાલવાનું હોય. અને જો તમે, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ઘણા લોકો શ્રદ્ધાળુઓ પરિક્રમાને પૂર્ણ કરશે. મોટી ઉંમરના લોકો પણ છે સાથે સાથે. અને અહીંયા આ નજારો છે ઝીણા બાવાની મઢીની આસપાસનો. તો અહીંયા બધા સાધુ સંતો છે, એના પણ દર્શન કરી લ્યો તમે બધા પણ. જોવો, આ બધા સાધુ સંતો ધૂણી ધખાવી અને બેઠા છે. આ બધા હોય ને ત્યાં રાત્રે જો આ રીતે લોકો સૂઈ જતા હોય, એટલી શ્રદ્ધા હોય કે કાંઈ ન થાય. તો આ મધ્યરાત્રિ છે, અને આ રીતે લોકો આરામ કરી લેતા હોય છે.